મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે દૈનિક રાશિ ભવિષ્યની. તો 6-10-2025 અને સોમવારનો દિવસ. મિત્રો, શિવજીની આરાધના ઉપાસના કરો, દિવસની શરૂઆત કરો. મિત્રો, દૈનિક ભવિષ્યની વાત કરતા પહેલા વાત કરીએ આજનું પંચાંગ. તો આજે મિત્રો ચતુર્દશી તિથિ, વિક્રમ સંવત 2081 ને ઈસવીસન 2025, ચતુર્દશી તિથિ 12:25 સુધી અને શુક્લ પક્ષનો દિવસ મિત્રો, અને પછી પૂર્ણિમા ચાલુ થશે. આજે વૃદ્ધિ યોગ છે, પછી વર્ણિજકરણ અને વિષ્ટિભદ્ર યોગ પછી ચાલુ થાય. પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર અને પછી ચાલુ થાય 6:06 ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર. આજના ચંદ્રમાં મીન રાશિમાં પરિભ્રમણ કરશે. આજના સૂર્યદેવ 6:16 સુધી ઉદય અને 6:01 અસ્ત થશે. આજે અભિજીત મુહૂર્ત 11:45 થી 12:32 સુધી અભિજીત મુહૂર્ત, અને આજના રાહુકાળ 6:44 થી 9:12 7:44 થી 9:12 સુધી આજના રાહુકાળ રહેશે. મિત્રો, આ તો આજનું પંચાંગ. આજે આપણે વાત કરીશું ગોચર બ્રહ્માંડની. તો ગોચર બ્રહ્માંડમાં મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ, સિંહ રાશિમાં શુક્ર કેતુદેવનું પરિભ્રમણ, કન્યા રાશિમાં સૂર્યદેવનું, મંગળ બુધનું યુતિ તુલા રાશિમાં, કુંભ રાશિમાં રાહુ મહારાજ ને શનિ ચંદ્રનો વિષયોગ આજે મીન રાશિમાં પરિભ્રમણ થઈ રહ્યો છે. તો મિત્રો, દરેકના જીવનમાં શું શું બાબતો બનશે, કયા પ્રશ્નો ઉપસ્થિત થાય, કયા નાના મોટા ઉપાય કરવાથી તમારામાં જીવનમાં સુખ શાંતિ મળે. તો મિત્રો, આ દૈનિક રાશિ ભવિષ્યની અંદર આપણે પ્રથમ રાશિની વાત કરીશું, મેષ રાશિ. તો મેષ રાશિના જાતકોએ 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ. મિત્રો, આજે તમારા દરેક કાર્યો, મકાન સુખ, વાહન સુખની બાબતોમાં સાચવો. વ્યર્થ બ્રહ્માંડ ન કરો. માનસિક ચિંતાઓ થાય, નાણાકીય પ્રશ્નો પતાય. સાથે સાથે તમારા નોકરીની અંદર પણ કંઈક તકલીફ ઊભી થાય તેવું કાર્ય ન કરવું. તેના માટે તમારે ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર શનિનો વિષયોગ. મિત્રો, ચંદ્ર શનિનો વિષયોગ આપના માટે સંતાનને લગતા પ્રશ્નો ઉપસ્થિત કરશે, અને આજના દિવસમાં તમારા પરાક્રમો બધા નિષ્ફળ થાય. લાભની આશા તમારી ઠગાઈ ન મળે તેવું કહી શકાય. એકંદરે લાભ મળો, પણ લાભ અને લાલચમાં પરિવર્તન ના થાય તેનું કાળજી લેવી. તેના માટે તમારે ઓમ શુક્ર દેવાય નમઃના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર શનિનો વિષયોગ. મિત્રો, આજના દિવસમાં તમારા માતાની તબિયત બગડે. હૃદયની બાબતો, જે જાતકો હૃદય રોગથી પીડાતા તેવા જાતકો આજે ધ્યાન દેવું. આજના દિવસમાં તમારી માનસિક સ્થિતિ કોઈ, તમારા દરેક કાર્યો વિલંબિત થાય. જે જાતકોને આજે કોર્ટ કચેરીના કાર્યો કરતા તેવા જાતકો આજે 100% વિચારીને કાર્યો કરવા. આજના દિવસમાં પતિ પત્નીની બાબતોમાં પણ તમારે નાની મોટી બાબતો ઊભી થાય. પત્નીને લગતા પ્રશ્નો થાય. પાર્ટનરશિપના ધંધામાં પણ ઉપદી આવે. તેના માટે તમારે હોમ શમ શનિચરાય નમઃનો મંત્ર કરીને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર શનિનો વિષયોગ. મિત્રો, આજના દિવસમાં તમારા દરેક લાભો ડિલે થતા લાગશે. પરાક્રમ તમારા કાર્ય નહીં આવે. આજના દિવસમાં તમારા નોકરી ધંધાની બાબતોમાં પણ ઉપસ્થિત થાય. મોસાળ પક્ષથી કંઈક અણબનાવ બને. નોકરીમાં ચિંતા ઊભી થાય. ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ ન કરો. આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા મેડિકલ પ્રશ્નો હશે તો તે લાંબા ગાળા સુધી એ ચાલવાના. તેના માટે તમારે સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. અને કર્ક રાશિના જાતકોએ માતાના ચરણ સ્પર્શ કરીને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર શનિનો વિષયોગ. મિત્રો, આજે નાણાકીય બાબતોમાં ચિંતા ઊભી થશે. વિદેશીય પાત્રો સાથે મળવાનું થાય. વિદેશની બાબતો થાય. ગુપ્ત તમારા શત્રુઓ તમને આજે કંઈક સાથ ને સહકાર, તમારા ગુપ્ત મંત્રોથી અથવા કોઈ દેવી શક્તિ તમારો આજે દિવસ પસાર થાય. તેના માટે તમારે હોમ રીમ સૂર્ય નારાયણ નમઃ અને હોમ શમ શનિચરાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર શનિનો વિષયોગ. મિત્રો, આજે તમારી ભાગ્યની હાનિ થાય. પતિ પત્ની તે વાદ વિવાદ થાય. આજના દિવસમાં તમારી લાભની દરેક બાબતોમાં ચિંતિત ઊભા થવાનો, પણ આજે તમારો લાભ એકંદરે લાંબા ગાળે પણ તમને લાભ મળવાનો. માટે કન્યા રાશિના જાતકો આજના દિવસમાં હોમ શમ શનિચરાય નમઃ કરી કાળા કૂતરાના દૂધને રોટલી પણ કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિ. તુલા રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર શનિનો વિષયોગ. મિત્રો, આજના દિવસમાં વ્હીલ વારસો પ્રોપર્ટીને લગતા કોઈ પણ કાર્યો ન કરવા, અને વિદેશીય પાત્ર સાથે વિજાતીય પાત્ર સાથે મુલાકાતો થાય, પણ તેમાં તમારી પદ અને પ્રતિષ્ઠાને હાનિ થાય તેને કાર્ય કરવા. આજના દિવસમાં તમારા દરેક પરાક્રમો સાથને સફળતાવાળા બનશે. પરાક્રમમાં વૃદ્ધિ થાય. આજે તમારા ધારેલા દરેક કાર્યો પૂર્ણ થવાના કારણે મનમાં આનંદ અને ઉત્સાહ થાય. માટે તમારે હોમ કુળદેવતા વ્યો નમઃ અને હોમ શમ શનિચરાય નમઃ મંત્ર
કરવા. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર શનિનો વિષયોગ. મિત્રો આજે જે જાતકો સંતાનથી પીડાતા હોય તેવા જાતકોને લાભની બાબતો બને, ભાગ્યની ઉન્નતિ થાય, ધાર્મિક કાર્યો પાછળ નાણાંનો ખર્ચ થાય, સાથે સાથે લાભની બાબતોમાં થોડું મોડું થવાના કારણે પણ આજે તમને લાભ મળવાના. આજે તમારા કુટુંબિક પ્રશ્નો ઊભા થાય, કુટુંબમાં કંઈ વાદ વિવાદો થાય અને તેના કારણે માનસિક સ્થિતિ થોડી ખોરો, પણ તેના માટે તમારે ઓમ શમ શનિશ્ચરાય નમઃ અને હોમ રાહવેના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું ધનુ રાશિની. ધન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર શનિનો વિષયોગ. મિત્રો આજે તમારા પતિ પત્નીની બાબતોમાં સાચવવાનું, ગૃહ કલેશ ન થાય તેની પણ કાળજી લેવી. આજના દિવસમાં દરેક કાર્યો તમારા ડિલે થવાના, કાર્યમાં વિલંબિત થાય. આજે તમારે વાહન ચલાવો તો વાહનમાં પણ પડવા વાગવાના યોગની અંદર સાચવવું. માટે માનસિક સ્થિતિ ન ખોરે, મનમાં નેગેટિવિટી ઊભી ન થાય, પોઝિટિવ રહેજો, નકારાત્મક શક્તિ તમારો નષ્ટ કરો. અને આજે તમારા કુળદેવીની આરાધનો ઉપાસ કરો, તમે તમારા ચાહિતા ભગવાનની પૂજા કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર શનિનો વિષયોગ. મિત્રો આજના દિવસમાં પતિ પત્નીની બાબતોમાં આજે સફળતા મળવાની. ઘણા ટાઈમથી પાર્ટનરશિપના ધંધા કરવા માંગતા હોય તેવા જાતકો આજે ધંધા કાર્ય કરી શકાય. નાના સમયનો મૂડીરોકાણ કરવું હોય તો આજે સફળતા પ્રાપ્ત થાય. લાંબા ગાળે લાભ પણ મળવાના, નાણાકીય પ્રશ્ન પણ તમારા સોલ્વ થવાના. પણ તમારે વિદેશને લગતા કાર્યો કરો તેમાં તમારે 100% વિચારના કાર્યો કરવા. અને આજના દિવસમાં તમારે હોમ ગુરુવે નમઃના મંત્ર કરી દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને બીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર શનિનો વિષયોગ. મિત્રો કુંભ રાશિના જાતકોએ આજે કુટુંબની અંદર સાથ ને સલાહની બાબતો આવે. કુટુંબમાં આજે કુટુંબ સાથે ક્યાંક ફરવા જવાનું થાય, કુટુંબના બાબતો કે વિલવારસાના આજે પ્રશ્નો તો સોલ્યુશન. જે જાતકો જમીન રિલેટેડ કાર્ય કરતા તેમાં તમને સફળતા મળી. આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખની કોઈ કાર્ય પડેલા હોય તો તેમાં સફળતા મળવાના કારણે નાણાંની તકલીફો સોલ્વ થાય. તો આજના દિવસમાં મિત્રો જૂનું વાહન કે જૂનું મકાન વેચવું હોય તેમાંથી ધન પ્રાપ્તિ થવાના યોગ હોવાના કારણે આજનો દિવસ તમારો સફળતા મળે. તો કુંભ રાશિના જાતકોએ હોમ રાહવે નમઃ અને પિતૃદેવનો એક દીવો કરીને દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિને. મીન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર. મિત્રો આજે તમારા શરીરમાં વાયરલ ઇન્ફેક્શન લાગવાના યોગો, માનસિક ટેન્શન, આજે સંતાન રિલેટેડ પ્રશ્નો ઊભા થાય, શરીરમાં કળતર જેવી બાબતો બને, મન ચિંતાથી ભરેલું હોય તેના માટે તમારા માતાને ચિંતા ઊભી થાય, માતાના મેડિકલ પ્રશ્નના કારણે તમારું માનસિક ચિંતા ઊભી થાય. તેના માટે તમારે સૂર્યદેવના મંદિરે જવું અને શિવજીના મંદિરે જઈ અને 1 લોટો પાણી અર્પણ કરી હોમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ ચેનલમાં જગ્યાએ. જય માતા, જય